દીકરા આજે લીલુડા વાસનો તમારો માંડવો રોપ્યો છે હોરાજ પોતાને અને આ માંડવડા ની અંદર તમારા 4 મંગળ પૂરા પણ થયા છે બેટા. હવે તો સગુણા બા હારવેલના માર્ગે હાલતું થઈ જવાનો સમય આવીને ઉભો છે. પણ બેનબા આજ જ્યારથી માંડવડા ની અંદર આવ્યા ને બાજોઠિયા પર બેઠા છો ત્યારથી તમારી જનતા તમારા સામું જોવે છે દીકરા. તો તમારા આંખમાંથી તો શ્રાવણે ભાદરવાની જેમ આહુડાની ધાર વહે છે દીકરા. શું વાત હતી દીકરા? એ મારા કાળજાના કટકા, એવી તે હૈયાની અંદર શું ખોટ રહી ગઈ છે સગુણા બા? એવી તે હૈયામાં શું અર્પત રહી ગઈ છે મારા પેટ કે આજે તમારી જનતા સામુ રડો છો દીકરા? શું વાત છે હે બેટા? હા બેટા, તમે સાસરે તો બોલાવી રહ્યા છો માં, પણ કોના હાથે બોલાવી રહ્યા છો તો જાણો છો ને માં? જાણી છે દીકરી. વીઓને ઘરે બોલાવી છે માં. સા તમારે 20 વર્ષથી તો વેર હતા માં. ઈ ઘરના તો અમને વવારું બનાય છે માં. ઈ ઘરના તો અમારે પાણી ભરવાના છે માં. દુઃખ દેવામાં કઈ કામી નહીં રાખે માં. હા બેટા, આજે તમારા માવતરો બધું જાણે છે મારા પેટ કે જેની હારે અમારે 20 વર્ષથી વેરી હતા. આજે એની હારે તો અમે વેવાઈનો તાગડો બાંધ્યો છે. જાણી છે દીકરા. પણ એ સગુણા બા, ભલે તમારા માવતરે વેરીઓના વંશની અંદર વરાવ્યા, વેરીઓને વાલા કરીને રાખજો હો દીકરા. હા બેટા, કાલાઓના સૂર્ય નારાયણ ઉપસીમાં અમે અમારા સાસરિયામાં જશું. હા દીકરી. મારા સાસુ નડતલ મને પૂછશે માં. શું બેટા? સગુણા તમારે ભાઈ કેટલા છે માં? એને શું જવાબ દેશું અમે? દીકરી, શા માટે કબીરના વિયોગમાં આટલા બધા વિલાપ કરો છો બેનબા? પણ દીકરા, જ્યારથી તું માંડવડાની અંદર પરણવા આવીને આજે ત્યારથી તમારી જનતા તમારા વેદનાની વાતો જાણી ગઈ. તેઓ સગુણા બા કે આજ માંડવડાની અંદર તમારે કઈ વાતની ઓછપ આવી છે જાણતી હતી દીકરા કે તમારે એકાદ વીરો હોત તો જીણા જીણા જવતલ હોમે તમારી હયાની હામ પૂરી કરે. પણ શું કરીએ દીકરા, આજે પ્રભુએ મારા ખોડે ખોટ મૂકી છે દીકરી. જો પોકરા અને ગઢની પછતની અંદર ખાડો પડ્યો હતો તો તેને ભૂરી શકાય છે. આ તો તારા ને મારા જીવતર વચ્ચે ખાડો છે. કેમ કરવી બુરો હે દીકરા? પણ હા બેટા, ભાગ્યની અંદર હોય તો ભાવને ભોગવવું પડે છે. અને ભાગ્યના ભરોસે જીવન જીવે અને જીવી ગયા કહેવાય છે રાજપૂતાણી. જાણું છું માં. પણ દીકરા, છાના રહી જાવ સગુણા બા. આટલું બધું રડાય નહીં બેનબા. દીકરી તો રાજાની હોય કે રેતની હોય, સમય આવે એટલે સૌ દીકરીને સાસરીએ જવું પડે છે. કરિયાવર તો ગાડા ભરાઈને થયો છે માં. હા દીકરા, કરિયાવરની અંદર વખડા પણ મેલી દેજો માં. વખડા કેતા જે શા માટે આવી વાત કરો છો હે બેનબા? જો સાસરિયાની અંદર દુઃખ પડશે ને માં, હા હા દીકરા, તો અમારાથી સહન નહીં થાય. તો સાસરિયાની અંદર વખડા પીને દે ટૂંકાવશું, પિયર પાછા નહીં ફરીએ માં. દીકરા, આજ આવા શબ્દ બોલો છો તમે, ભાન તો નથી ભૂલ્યા ને સગુણા બા? સગુણા બા, કે મનની અંદર વિચાર તો કરો કે તમે કોઈ સામાન્ય દીકરી નથી બેટા. તમે તો રાજા અજમલની દીકરી છો ને માતા મીનળબાના પણ બાળ છો. આજ કમોતે મરે ને કાયર કહેવાય છે ઓ રાજપૂતાણી. પણ દીકરા, સાસરિયાની અંદર દુઃખ પડે તો કોઈ ખૂણામાં બેસી બે આહુડા પાડી લેજો સગુણા બા. પણ તમારી બાપની પાઘડીને કલંક લાગે તેવા શબ્દ ના કરતા હો દીકરી.
પણ દીકરા હવે તો તમને જાદુ શું કહેવાનું હોય, તમારું નામ તો સગુણા છે, સર્વે ગુણ સંપૂર્ણ. અને રાજવીની દીકરીને રણે ચડવાની રીતો શીખડાવવાની ન હોય મારા પેટ. હા માં. પણ બેનવા આપણે તો બેટા રામના મૂકેલા રમકડા છે. જ્યાં લગી આ ખોડિયાની અંદર પ્રાણ છે ત્યાં લગી જીવી લેશું, ભેટી લેશું. નકર હવે છેલ્લા રામ રામ છે. હા માં. જો જીવતા હશું તો ફરીવાર મળશું. નકર હવે સ્વર્ગની સીડીએ સંગાતી બનશું હો રાજપૂતાણી. બોલ. વેલાના તો વસુટા ભવે ભેડા થાઈશું નહીં બેનબા, ભવે ભેડા થાઈશું નહીં દીકરા. હા માં. પણ હા બેટા આજ માનવ કહે ને હું કરું ને કરતર બીજો કોઈ. આજ અધરા તારા અધવચ રહે મારો હરી કરે સો હોય સગુણા બા. આજ ભાગના ભરોસે જીવન જીવજો હો દીકરી. હવે તો બેટા હાહરિયાની અંદર જીવવાનું ને હાહરિયાની અંદર મરવાનું છે. સાસરિયાની અંદર જઈ સાસુ સસરાની સેવા કરજો. પતિના સુખે સુખમાં ને પતિના દુખે દુઃખમાં જીવન વિતાવજો હો બેન બા. અને હા દીકરી સાસરિયાની અંદર જઈ સંસાર નામની ચોપાટો માંડવાની છે. ઈ સંસાર નામની ચોપાટો માંડવા દુઃખ નામના પગડા આવશે અને સુખ નામના પણ પગડા આવશે. સુખ દુઃખ તો એક જીવનનું ભાતું કહેવાય છે બેનબા. જોજો હો દીકરી હજી તો તમે તમારા બાપની ભૂમિ પર ઉભા છો, આ પોગનગઢની ધરા ઉપર ઉભા છો. અહીંયા જે ભાંગીને ભૂકો થઈ જશો દીકરા તો કાલ સવારનો સૂરજ તો વેરીઓના દેશ ઉઠશે. કેમ દલડા સંભાળશો હે દીકરા. જાઓ બેટા આજે તમારી જનતા વિદાયો આપે છે કે હારવેલના માર્ગે હાલતા થઈ જાઓ, પણ જાતા જાતા જે દલડાના ખૂણે દુઃખની ઇમારતો ચણેલી હોય દીકરી આજે તમારી જનતા હવે ભાંગીને ભૂકો કરી નાખો. મારા પેટ ભાંગીને ભૂકો કરો સગુણા બા. એ પણ ભાઈ મોરે ગોવારી હારે રે બેની મોરન દસ જાય પણ માવતર મારે હાર રે ને ચારે દશો નો વાવા દીકરા પડલી હોય જોનલી બને હાર રે શીતળ જોતો એની સાય પણ જેના નાનપણમાં માવતર મરે હોરે રે ચારે દશો નો વાવા છાના ને જાઓ સગુણા બા. અને વેદનાની વાત કરો તમારી જનતા સામે દીકરી, વેદનાની વાત કરો સગુણા બા. આવી રૂડિકા એ દિયા બોલિયાની ડાળે એ હિચકોરે પાજો હીરો નો રે તમારે
સગુણાને જાવું વેગોરું રે મારા રાજ. શેઠાની વાતો કહું છે બાપા. હા દીકરા માતાએ દીધા મમતાના દાન બેનબાને એ દેવડાવ્યા રે મારા રામ. જાઓ બેટા પણ આટલે પીવું ને પ્યારા થઈ જાવનો છો દીકરી. બાપા હા બેટા તમે સાસરે તો બોલાવી રહ્યા છો બાપુ. હા દીકરા મને કોના હાથે બોલાવી રહ્યા છો તો જાણો છો ને બાપુ. જાણ છું મારા બાળ. હીરીઓને ગળે બોલાવી છે બાપુ. દુઃખ દેવામાં કઈ ખામી નહીં રાખે. હે બેટા દીકરા જાણ છું દીકરા જા જા લીલુડા માંડવા એટલે દીકરા તને કઈ વાતનું ઓછું લાગ્યું છે દીકરા પણ શું કર્યું મારા બાળ આ તો મારા ને તમારા જીવતરમાં ખાડો મારા લાલ કદાચ ને કોઈ પોકરાની ધરાવ પર જો ખાડો પડ્યો હોત ને બેટા કોઈ રંગ રોકીને ભૂલી શકાત દીકરા પણ આ તો મારા ને તમારા જીવતરમાં ખાડો છે બેટા હા બેટા બાપુ તમારે દેવું હોય તે દેજો રે. બાપુ તમારે દેવું હોય તે દેજો. સગુણાને જાવું સાસરે રે મારા રામ. આવો સુદાકર બેટા દીકરી તો રાજાની હોય કે બેટા પણ ઉંમર લાયક થાય ને બેટા એટલે સૌ ને સાસરે સોઢે મારા બાપ પણ જોને કેટલાર હોય તો એને ખેડીએ ઓલા ડુગરા ખેડા નો જાય પણ જોને દીકરાયોલા કર મને વાયકાનો જાય હા બેટા દીકરા કાગળ હોય તો વાંચે બેટા પણ આજે મારા ને તમારા કર્મ લેખા હોય ને બેટા કદાપી બચાતા નથી મારા બાપ દાદાય દીના દાદાય દીના हर खेती लाल केवड़ा
મારી બેન તારા વીરાય દીધા જવાનલ નાદાન રે અરે ખેતી સીધાવો સાસરે મારા બે બોલ્યા બોલ્યા મોરા બે મોરા સાહેબોજી તેરા મોકલે